સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી આશા વર્કર બહેનોએ સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા બહેનો ભારે હાલાકી ભોગવી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા અંતે બહેનોએ એકત્રિત થઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। બહેનોએ તાત્કાલિક બાકી પગાર ચૂકવવાની માંગ સાથે સાથે પગાર વધારો કરીને ફિક્સ પગાર આપવા પણ ઉગ્ર માંગ કરી હતી। સરકાર મહિલાઓના સશક્તિકરણની વાતો કરતી હોવા છતાં આશા વર્કર બહેનોને પડતી મુશ્કેલીઓ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા। આશા વર્કર બહેનોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે સમયસર પગાર ન મળવાથી પરિવાર ચલાવવો મુશ્કેલ બની ગયો છે। जी हूँ चंद्रिका सोलंकी, महिला शक्ति सेना संस्थापक। आप सौ मीडिया वर्षोथी जाणी रह्या छो के आशा वर्कर बहनों और फेसिलिटेटर बहनोना घणा बधा प्रश्नों छे अने एमां मुख्य मांग ए ज छे, कायम रही छे के गुजरात राज्य सरकार नजीवुं इन्सेंटिव आपीने रात दिवस कमरतोड़ काम कराई रही छे। आ ए शक्तिशाળી મહિલાઓ છે કે જેમણે કોરોના વોરિયર્સ તરીકે યોદ્ધા બનીને કામ કર્યું હતું। જ્યારે સગા પરિવારજનો પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિની નજીક નતા જતા ને ત્યારે પીપીઈ કિટના અભાવ વચ્ચે પણ આશા વર્કર બહેનો ગઈ છે અને ગુજરાતને કોરોના મુક્ત કરવામાં, કોરોનામાંથી બચાવવામાં જાનની બાજી લગાવી દીધી છે। આ યોદ્ધાઓ આજે પાયાનું કામ કરી રહી છે। સરકારી તમામ આરોગ્યની યોજનાઓ ઘરે ઘરે લાગુ કરી રહી છે। ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ કરી રહી છે। ટીબી વાળા લોકોનો ખ્યાલ કરી રહી છે। એક એક સર્વે કરી રહી છે। તમામ માહિતી એકત્રિત કરી રહી છે। સરકારને અગત્યના ડેટા પ્રોવાઈડ કરી રહી છે અને યોજનાઓનો લાભ અપાઈ રહી છે। પરંતુ 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડશે પગાર નથી મળ્યો। આ શરમજનક કહેવાય। ક્યારે આપણે કોઈ નેતાઓ કે કોઈ ધારાસભ્યને આપણે આવી રીતે જોયા છે કોઈ જગ્યાએ આંદોલન કરતા કે નારા બોલતા કે અમને 4 મહિનાનો પગાર ચૂકવો? એમના પગાર તમારા ટાઈમસર થઈ જાય, ફટોફટ થઈ જાય। તમારે કોઈમાં પગાર વધારો ચૂકવવાનો હોય ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ પણ ભેગા થઈ જાય છે અને એક જ સાથે પાટલે થપથપાવે છે કે હા ભાઈ હવે પગાર મોંઘવારી વધી ગઈ છે, અમારે વધારે થવો જોઈએ। અને આ ગરીબ બહેનોને તમે મામૂલી ઇન્સેન્ટિવ પણ ચૂકવી નથી શકતા। શરમ આવી જોઈએ। પોસ્ટર, બેનર અને ભાષણમાં ખાલી મહિલા સશક્તિકરણના દાવા કરીએ ને એ યોગ્ય ના કહેવાય। ખરેખર તમારે સાબિત કરવું હોય કે તમે મહિલા સશક્તિકરણ કરી રહ્યા છો તો આ ગરીબ મહિલાઓને ઇન્સેન્ટિવ બંધ કરીને લઘુત્તમ વેતન આપો, સમયસર પગાર ચૂકવો, આર્થિક રીતે એને સશક્ત અને મજબૂત બનાવશો ને। જો આશા વર્કરને આ ગરીબ મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજની, આ બહુજન સમાજની મહિલાઓ જો આર્થિક રીતે સશક્ત થશે ને તો એમનો પરિવાર આગળ આવશે। પરિવાર મજબૂત થશે તો સમાજ મજબૂત થશે ને સાહેબ, સમાજ મજબૂત થશે ને તો ગુજરાત મજબૂત થશે ને ગુજરાત મજબૂત થશે તો આ દેશ મજબૂત થશે। તો દેશને મજબૂત કરવો હશે, આગળ લાવવો હશે તો મહિલાઓને સશક્ત કરવી પડશે। અને સાહેબ, શોષણ કરવાથી દેશ ક્યારેય આગળ નથી આવવાનો। લઘુત્તમ વેતન, કાળઝાળ કમરતોડ મોંઘવારીની અંદર આજે 25,000 પગાર હોય ને ત્યારે માણસ 2 ટાઈમના રોટલા ખાઈ શકે અને 2,000 નું ઇન્સેન્ટિવ, 2,000 બોલતા પણ શરમ આવે છે। 2,000 નું આવે શું? અઠવાડિયાની શાકભાજી પણ થેલામાં નહીં દેખાય 1,000 રૂપિયાની, બાટલો પણ નથી આવતો 1,000 રૂપિયાનો। ત્યારે સરકાર પાસે અમારી માંગ છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, લઘુત્તમ વેતન આપે। જેટલી પણ કામગીરી સરકાર કરાવી રહી છે, કામગીરી કરવામાં વાંધો નથી। આશા વર્કર એ યોદ્ધા છે અને એ સૈનિક છે। તમામ સરકારનું કામ કરશે જાનની બાજી લગાવીને, પણ બદલામાં એનું શોષણ ન કરવામાં આવે ને યોગ્ય વળતર મળે ને બંધારણનો અધિકાર ડોક્ટર બાબા સાહેબે મહિલાઓને આપ્યો છે, સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે। અને જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબે આપેલો જે અધિકાર છે, અધિકાર ઉપર જે તરાપ મારવામાં આવી રહી છે એ અમે સાખી નથી લેવાના અને આગળ બંધારણીય અધિકારોની લડત અમે મહિલા શક્તિ ગાંધીનગર અને દિલ્હી ખાતે લડીશું। ઇન્કલાબ!